આ ભાઈ પાણી છે બહારથી લાવે છે કેમ કે મમ્મીને એક જગ્યાનું પાણી બહુ ભાવે છે એટલે અને અમારા ઘરે બનતું નથી એટલે અને આ ભાઈ ફુદીનાનું જે રેગ્યુલર પાણી હોય ને એ છે અને અત્યારે મમ્મી મને અત્યારે મમ્મી મને એવું કે અત્યારે મમ્મી કહે કે શું કરો ત્યાં કીધું કે બહારથી પાણી લાવે. હેલો ગાઈઝ, કેમ છો બધા? તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. હું બી મજામાં છું અને તમે બધા કેમ છો? આઈ હોપ તમે બી બધા મજામાં હશો. તો તમને તો ખબર જ હશે કે આપણે ચેલેન્જ લીધું છે કે 30 દિવસમાં 500 સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે, બરાબર? તો આપણે એ ચેલેન્જ પૂરું કરીને રહેશું અને પ્લીઝ મને બી સપોર્ટ કરો. જેમ તમે બીજા બધા યુટ્યુબરને સપોર્ટ કરો છો એમ પ્લીઝ મને બી સપોર્ટ કરજો. અને આજે હું કંઈક ચેલેન્જ લઈને આવી છું. ખબર છે શું ચેલેન્જ લઈને આવી છું? તો આજે હું અને મમ્મી કરવાના છે પાણીપુરીનું ચેલેન્જ. કેમ કે ભાઈ હું અને મમ્મી બહુ મોટા પાણીપુરીના લવર છીએ, બરાબર? એકદમ જ્યારે હોય ને હું ખાઈ શકું. સવાર નાસ્તામાં, રાતે બી એકદમ પેટ ભરેલું હોય તો બી હું પાણીપુરી ખાઈ શકું છું. તો આજે જોઈશું હું ને મમ્મીમાંથી કોણ જીતે છે અને કોણ વધારે ખાઈ શકે છે, બરાબર? તો ચલો પહેલાં પાણીપુરીનો મસાલો બનાવી દઈએ અને પાણી બનાવી દઈએ. તો ચલો બતાવો. તો ગાઈઝ આપણે પાણીપુરી બનાવવાની શરૂઆત કરી દઈએ, પણ એની પહેલાં આપણા હેર બાંધી દઈએ, બરાબર? કેમ કે ભાઈ ગરમી તો આપણને લાગવાની જ છે એટલે બાંધી દઈએ પહેલાં અને પછી બનાવીએ આપણે પાણીપુરી. તો ચલો બનાવીએ આપણે પાણીપુરીનો મસાલો અને પાણી. તો ચલો બનાવીએ. જો ભાઈ આપણે લઈ લીધા છે મરચાં, ફુદીનો અને ધાણા, બરાબર? પાણી બનાવવા માટે. તો પહેલાં ચલો બધાને વોશ કરી લઈએ, પછી પાણી બનાવીશું. અને ભાઈ તમને કયું પાણી વધારે ફાવે છે, ફુદીનાનું કે લસણનું? તો અત્યારે તો હું એક જ પાણી બનાવીશ, બરાબર? અને બીજું જે મમ્મીને લસણનું ભાવ છે એ અમે બહારથી મંગાવ્યું છે કેમ કે ભાઈ ઘરે તો એટલું મસ્ત બનતું નથી એટલે. તો ચલો આ બધાને વોશ કરી લો પહેલાં. આપણે ભાઈ થોડુંક જ પાણી બનાવીશું કેમ કે બે પાણી થઈ જશે એટલે. તો ચલો આને ગ્રાઇન્ડ કરી દઈએ. ભાઈ હું કામ કરું ના વધે એવું જોયું. અહીંયા બધું પાણી થઈ ગયું, જો બધું ફુદીનાનું પાણી બહાર આવી ગયું બધું. ખબર ને મેં કદાચ પાણી વધારે દીધું કે શું થઈ ગયું. તો જો ભાઈ અંદર ખબર નહીં પાણી બન્યું હોય કે ના બન્યું. અહીંયા જો બધું પાણી બહાર આવી ગયું ને અહીંયા અંદર બી બગડ્યું. હવે આ સાફ કરવાનું એ અલગ પાછું. શું થશે મને તે જ નહીં ખબર પડતી. ક્યાં હોગા અભી મેરા? જો કામ મને જેટલું થતું ન હોય એટલું તો બધું બગડી જાય. ગાઈસ તમને બતાડું. આ જો ખબર નહીં ચટણી બની શું બની ગયું. પણ આપણે ભૂલી ગયા, આપણે જોતા મોટી ગરણી છે ભાઈ. હવે ઠંડુ પાણી લઈને આવો. ગમે તેટલું બધું અહીં લઈને આવો પણ ફાઈટ નહીં તો ભૂલી જ જવું. હવાને ગાળું પૈસે આ પાણી. બસ આટલું જ બનાય, બહુ વધારે નહીં બનાવ, બરાબર? ચલો બનાવીએ. ભાઈ નાખી દઈશું મીઠું. ભાઈ આપણે મીઠું ઓછું જ રાખીશું કેમ કે ભાઈ મમ્મીના પ્રોબ્લેમ છે. ઘણા જેવું મરચું આઈ થિંક થોડું ઘણું બને. બધા જલ્દી તો નાખવું જ પડે. કાતર ના મળી ને એટલે મેં બધું ચાલો દાંતથી તોડી દે. દાંતથી તોડી બધું નાકમાં જતું રહ્યું જલ્દી ના. બોલો ઓ ભાઈ ગોડ બાપા નાકમાં એટલું બળે હે. જોયું હું હાથે કરીને કાંડ નહીં કરતી, થઈ જાય. भगवान की कृपा है कि कांड होते रहते हैं. ભાઈ એટલું નાકમાં બળે ને બધું જલજીરા નાકમાં જ વહી ગયું. મોઢામાં ગયો તો વાંધો નહીં, ડાયરેક્ટ નાકમાં જ જતું રહ્યું. બોલો શું કરવું હવે મારે? કંઈ કરવા જેવું નહીં. આપણે પાણી ગાળી દઈએ ને મસાલો બનાવીએ, બીજું કંઈ નહીં થાય. આપણે ભાઈ હાથથી આ રીતે એટલે કરું છું કેમ કે થોડો બહાર જેવો ટેસ્ટ આવે એટલે થોડું હાથથી કરવું પડશે ભાઈ. નહીંતર બહાર જેવો ટેસ્ટ ક્યાંથી આવશે? તો અહીંયા જો મમ્મી બી આવી ગયા છે જોવા કે ક્યાં સુધી પહોંચી પાણીપુરીની તૈયારી. મમ્મા અહીંયા જરા આવશો, બધાને હાય કરી દો. મમ્મા જો મમ્મા આવી ગયા છે.
શું મમ્મા કેટલી ખાઈ શકશો? તમને શું લાગે? એ તો ખાવા બેસે ભાઈ, ખબર કેટલી ખાઈ. અને કેટલા ઇનામ શું આપશો? જોઈએ હવે પેલા તૈયારી તો કરો. હા હા ચલો તૈયારી પછી કરી. વિચારીએ, પેલા ટેસ્ટ કરીએ પછી ઇનામ તમને ખબર મેં જલજીરા તોડી તો કાતર ના વળી તો મોથી તોડી તો બધું નાકમાં જતું હતું જલજીરા. ભાઈ જો મમ્મી હસવા લાગ્યા. ભાઈ મમ્મીને બહુ સ્પાઇસી પસંદ છે એટલે આટલા બધા મરચાં લઈ લીધા છે અને આ મમ્મી અહીંયા જ ઊભા છે ભાઈ સાંભળે છે. અને જો મમ્મીને આટલું બધું સ્પાઇસી ખવડાવીશું જેનાથી મમ્મી ખાઈ જ નહીં કે બરાબર. તો ચલો આટલા બધા મરચાં નાખી દઈએ, છુપાઈ દઈએ, એવું કરીએ. મમ્મા તમને સ્પાઇસી ભાવે છે કે નહીં? ભાઈ મારા મમ્મી તો બહુ સ્પાઇસી. એવું નહીં અતિશય કે પછી બાર ખાઓ, એક બાર ખાઓ, બાર યાદ કરો. ભાઈ એવું તો કરવું જ પડે, વરના જીતે કે કૈસે. સ્પાઇસી ભાવે છે એનો મતલબ એ નહીં કે ભાઈ જોડો પાયસી એટલે મીડિયમ પાયસી હો, પણ એવું નહીં આમ ઢેલા નીકળે. તો ભાઈ અહીંયા બધું જો રેડી થઈ ગયું છે પાણી જેવું, પણ અત્યારે અમે માવ ભરી દઈએ પકોડીમાં એટલે ભાઈ ચેલેન્જની ટાઈમે તકલીફ ના થાય. શું કેવું મમ્મી? કોણ જીતેગા ક્યાં લગતા હે? મને લાગે કદાચ હું જ જીતીશ. અને ભાઈ તમે ના જોયે તો મારા વિડીયો જોજો, મેન મમ્મી આ ચેલેન્જ પહેલાં બી કરેલું છે. એમાં કોણ જીતે છે મમ્મા? કહી દો ભાઈ. અમારે બેબી હું જીતી હતી ભાઈ. અમારે ચીટિંગ કરે તો નાના નહીં પડશે યાર. ચીટર હો ગયા થોડા સરાસર ચીટિંગ. ભાઈ મમ્મી શું કરે કહું? મમ્મી હારે નાની પકોડી ભરે જો બધા જો ભાઈ મમ્મી બધી નાની પકોડીઓ ભરે કે ચીટી જાય એટલે ऐसा चीटिंग नहीं चले. 500 फिर मैं 500 ले लूँगी आप ऐसा चीटिंग करोगे. પાણીપુરી આપણી રેડી થઈ ગઈ છે. આ મમ્મીની છે પ્લેટ, આ મારી છે. અને ભાઈ આ જો અહીંયા 500 રૂપિયાની નોટ ભાઈ જે જીતશે એને મળશે. મમ્મી તમને શું લાગે છે? હા, જે જીતશે એના 500 નોટ મળશે. કોણ જીતશે તમને શું લાગે? જીતીશ હું. જીતીને રહીશ. ખાલી ખોટા વહેમો પાડવા નહીં મમ્મા, બરાબર? સપના બી જોવા નહીં ખાલી ખોટા, કેમ કે હું જીતીશ. બોલને મેં ક્યાં જાતા. જો મમ્મીનો કોન્ફિડન્સ લેવલ તમે જોઈ શકો છો ભાઈ. મને લાગે છે હું જીતીશ અને મમ્મીને લાગે છે મમ્મી જીતશે. તો જોઈએ છે ભાઈ કોણ જીતે છે, બરાબર? તો ચલો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ જો ભાઈ આ 500 ની નોટ કોણ જીતશે ભાઈ ચેલેન્જ થયા પછી આપણને ખબર પડશે. આ લસણનું પાણી અને આ કોથળી પુદીના. આ ભાઈ પાણી છે બહારથી લાવે છે કેમ કે મમ્મીને એક જગ્યાનું પાણી બહુ ભાવે છે એટલે, અને અમારા ઘરે બનતું નથી એટલે. અને આ ભાઈ ફુદીનાનું જે રેગ્યુલર પાણી હોય ને એ છે. અને અત્યારે મમ્મી મને શું કહે? અત્યારે મમ્મી મને એવું કે અત્યારે મમ્મી કહે કે શું કરો તે કીધું કે બહારથી પાણી લાયા. તો ભાઈ આ જે જીતશે 500 ની નોટ મળશે, બરાબર? તો ચલો આના ઘડીક સાઈડમાં મૂકી દઈએ અને આપણે ચેલેન્જ હવે સ્ટાર્ટ કરી દઈએ, બરાબર? તો આ 500 ની નોટ મેં મૂકી દીધી છે પોતાના સ્થાન ઉપર, બરોબર? એટલે ચલો મમ્મી સ્થાન ગ્રહણ કરી લીધું તમે. 1 2 3 4. જો અરે એની પહેલા હું સ્ટાર્ટ કરવા પહેલા જો મમ્મીની નાની પકોડી છે, ખબર નહીં મમ્મીએ કેમ આવું કર્યું, બરાબર? અને આ જો ભાઈ મારી મોટી મોટી. ચલો 1 2 3 સ્ટાર્ટ. ચલો પેલા બધા ચલો સ્ટાર્ટ. મને તો ભાઈ પહેલી પકોડીમાં મરચું એટલું બહુ તીખું લાગે. લાગે મમ્મી આ પકોડી મરચાં નહીં લાગતા. મને તો બહુ તીખું લાગવા લાગે. મમ્મીની સ્પીડ જોવો ભાઈ, અચાનક વધવા લાગી. મને આજે બીજા થોડા પૈસા મને આલવા પડશે. તેમાં બધા ચીટિંગ કરી નાની પકડી દીધી એટલા. મને દેશો મમ્મા તમે એ ચીટિંગ છે, ચીટિંગ.
મને ખબર છે મારી પાસે શું મરચા આવે તમારા માં મરચા અમને ભાઈ ખબર છે મારા મમ્મી મરચા જોઈએ નહીં ભરે રાખે મમ્મી આ મરચા નહીં તમે જમા કેટલી પકડ્યો બહુ મારી બોલે ચલો ભાઈ જલ્દી મારી પકડી મોટી મોટી રસોઈ બહાર લાગે મારા બધા મમ્મીને બધા સ્પાઈસી ખાવા તો મમ્મી આ મરચા વધારે નાખવાના લાગે એટલે મારા મરચા કરે ભાઈ જલ્દી અંદર આપણે મમ્મા ભાઈ બહુ મસ્ત બાકી થોડું સ્પાઈસી જેવું શું કહેવા માંગો મમ્મા પકોડે પાઈસ પાણી હતો મજા मेरे साथ ऐसा क्यों होता है भाई मारा मत बच्चे क्या करने लाया करा तो तुमने विश्वास नहीं था निकाली बताओ आज वो बे हाँ तो नानू ये हमें मोटा मोटा बच्चा आ गया मम्मी ने 8 चल मारी 7 चल भाई તમે કોમેન્ટ માં કહેજો તમને શું લાગે કોણ જીતશે હું કે મમ્મી और मम्मी स्पीड जो તમે ખાલી મમ્મી क्या મજા નથી સ્પીડ વધારે નાખી મમ્મી બસ એક ટાર્ગેટ છે કે 500 રૂપિયા લઈને જઈએ પણ હું છું તારે પૂરું નહીં થવા દઉં એટલે મારા મમ્મીના સેમ 5 પાણીપુરી અને સાથે સાથે એમાં સાચી બાર સાચા ચાર તો મમ્મી ધ્યાન આવ્યા છે મમ્મીને ખબર નહીં આજકાલ કોઈ ઇન્ટરેસ્ટ પડી ગયો બંનેમાં 3 છે ખાલી થોડા બેમ ના પાડો તમે ભાઈ ભાઈ પૂછો કાંઈ નીકળે મારા જો ભાઈ એક પાણી બોલે મમ્મી નામાં 2 છે ભાઈ તે બોલી પડી 5 મિનિટ હા મેં મારું મરચું લાયા કર્યા ભાઈ તું મારે નાખી દે મમ્માએ ખાધે મસાલા બનાવી દો ભાઈ જોવા મેં ફરી એક મસાલા વાળી દીધી પકોડી આપણે થઈ ગયા મેં એક પીસ ડાલી ભાઈ મમ્મીએ પીસ ડાલી એક મસાલો તો દે મમ્મીને એવું કે ભાઈ તું ચીટિંગ કરી તું એને 20 પકોડી નથી ભરી અને મમ્મીએ મેં ગળી હતી બને એક ગળી હતી મમ્મી મેં મારી ગળી હતી મેં મારી ગળી હતી તો ના ભાઈ 500 રૂપિયા મારે તારે કીધું છે જીત્યા વધારે નથી આપણે તો જુઓ ભાઈ તમે ભાઈ જોયું હશે કે કોણ જીતી ગયું શું કેવું મમ્મી મમ્મી ભાઈ ખોટું બોલ્યા મેં 21 પકોડી ખાધી અને મમ્મીએ 20 ખાધી મેં પણ એક જ ખાધી ના મમ્મી ના હું ખાઈ લીધું પછી ખાધી અને જોઈ હા ભાઈ હાલ દૂધ કે યાદ રાખે તીખું લાગે ભાઈ તમને તીખી હતી મમ્મીને તીખી લાગે કે મમ્મી મારા બધા મરચા આવતા હતા અને મરચા કઈ નાખ્યા મેં કટ કરી નાખ્યા હતા મરચા હા जैसे को तैसा जय हमारे खानो खोलो इसको खाना पड़ गया તો એ જો ભાઈ આપણું ચેલેન્જ અહીં ખતમ થાય છે અને ભાઈ તમે કહી દેજો કોણ જીત્યું બરાબર તમને એવું લાગતું હોય કે મમ્મી હારી ગયા છે બચારા તો ભાઈ લખજો કમેન્ટમાં કોણ જીતી ગયું છે અને ભાઈ આપણા 500 રૂપિયા ખબર નહીં ક્યાં ગાયબ થઈ ગયા મમ્મા ક્યાં ગયા આપણા પૈસા લો ભાઈ 500 ની નોટ ખબર નહીં મેં નીચે મૂકી ખબર ક્યાં ઉડી જતી રહે ના મમ્મીના ઘરમાં કે ના મારા ભાગમાં હવે જોઈ પડશે સુધી લાવી પડશે નોટ પર તાર જોડે નહીં આવા બાકી જો
ક્યાં મમ્મા આ જોઈ ના ભાઈ મેં નહીં જોયો હો. સાચું કા સાચે બસ. તાર સંતાડી ના ભાઈ ના મેં નહીં મમ્મી આ સંતાડી દીધી લાગે સાચું કા કેમ સાચે સાચે બસ. ભાઈ મેં અહીંયા નીચે વાટકા નીચે મૂકી દે મમ્મીએ સંતાડી દીધી લાગે પણ મમ્મી હાજુ નહીં માનતા ક્યો મમ્મી ક્યાં મૂકી क्या મૂકી મમ્મી મેં નહીં બતાવું. મમ્મી જો ये चीटिंग करता है મેરે को आधा देना तो बताऊंगी. જો એ પૂરી વાર નીચે જતી રહે ખાટલા નીચે હો ભાઈ એકદમ નીચે ઘરની બહાર નથી જતી રહી, નહીં તો બધા કેટલા લેવા આવી જાત આપણે મમ્મા ચલો ચલો માતાશ્રી આને દે આને દે આને દે તમારા નથી તમારા. જો ભાઈ આ ચાલક નહીં તમે આમ કહો આ ચાલક આવું ચીટિંગ ચાલક તમે કહો ફરિયાદ કરીશું એટલે પાછું પૂરા થાય. ભાઈ ઓલી ફેર બી હું જીતી હતી ને આ ફેર બી હું જીતી ભાઈ ઠીચક 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 અને ભાઈ કોઈનો મારી જોડે ચેલેન્જ કરવું હોય તો આવી જજો શું કેવું મમ્મી અને ભાઈ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ. ઓકે ગાઈઝ ને તમે આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બરાબર અને પ્લીઝ ભાઈ અમને સપોર્ટ કરજો ને ભાઈ કઈ બી ભૂલ થઈ જાય તો માફ કરી દેજો ચલો તો મળીએ બીજા બ્લોગમાં બાય બાય ગાઈઝ બાય બાય. અને હજુ મમ્મીને પકોડી ખાવી બાકી છે એટલે મમ્મી ત્યાં સુધી ખાઈ લે ના, ના, ચલો ગાઈઝ બાય બાય મળીએ બીજા બ્લોગમાં